પસંદગીના સ્ટોક જાણવાનો. તો અમિતજી, આજે હવે સ્ટોક સ્પેસિફિક ક્યાં પસંદગી રહેશે? ઓવરઓલ આજના દિવસમાં જે આપણું સ્ટોક સિલેક્શન રહેશે એમાંથી સૌથી પહેલો જે કાઉન્ટર બનતા આપણને જોવા મળે છે એ છે ટાઇટન. ટાઇટનમાં આપણે જોશું તે એક બહુ મોટું આપણે જોશું તો 2 વર્ષનું એક કન્સોલિડેશન બ્રેકઆઉટ આવતા આપણને કાઉન્ટરમાં જોવા મળે છે. ઓઆઈની પોઝિશન બી એક સારા એવા ફ્રન્ટ પર ડેવલપ થતા આપણને જોવા મળી રહી છે. જે હિસાબથી પેટર્ન બનતા પણ જોવા મળે છે. એ હિસાબથી લાગે છે કાઉન્ટરમાં સ્ટ્રેન્થ છે. એક મોમેન્ટમ માટે લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. ડાઉન સાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો 3880 નો સ્ટોપ લોસ રહેશે. અને જે સ્પોટ લેવલ મેં જણાવ્યો છે 3880 નો ફ્યુચર લેવલ જે હિસાબથી આપણે જોઈએ તો 39 અને 100 ના સ્ટોપ લોસ હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે ફ્યુચર લેવલના હિસાબથી. અપસાઇડમાં 4040 ના ટાર્ગેટ્સ માટે. એટલે જુઓ, અહીંયાથી આજે પસંદગીના સ્ટોકમાં ટાઇટન પર તમારે ધ્યાન રાખવાનું છે. ફ્યુચર્સની અંદર જો તમે ખરીદારી કરો છો તો 3900નો એક સ્ટોપ લોસ તમે અહીંયાથી રાખો અને 4040 આ એક ટાર્ગેટ તમને અહીંયાથી આવતા જોવા મળી શકે છે. ટાઇટનની અંદર એક સારી તેજીની અપેક્ષા અહીંયાથી બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક નજર તમારે ખાસ કરીને રાખવાની. પરંતુ આટલા દિવસ